નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત આકાર લઈ રહી છે અને આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ। આ સિસ્ટમની મદદથી આજે તારીખ 22 સપ્ટેમ્બર અને રવિવાર સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો આવનારા દિવસોમાં કયા વિસ્તારમાં થશે ગાજવીજ સાથે ભયંકર વરસાદ, એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 23 સપ્ટેમ્બર અને સોમવારના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો ભાવનગર અને તેની આસપાસ ગાજવીજવાળો વરસાદ છે જોવા મળશે। ભાવનગર, મહુવા તેમજ તળાજા, સિહોર, જેસર વિસ્તારમાં સાથે સાથે અમરેલી, જસદણ આ ઉપરાંત ગોંડલ તેમજ જૂનાગઢ આ ઉપરાંત ગીર સોમનાથ અને ગીર વિસ્તારમાં તેમજ ઉના, કોડીનારની દરિયાઈ પટ્ટીથી ઉત્તરના વિસ્તારોમાં છે એ હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે। ટૂંકમાં કહીએ તો સૌરાષ્ટ્રમાં વરસાદી એક્ટિવિટી આવતીકાલે તારીખ 23ના રોજ સારી એવી જોવા મળી શકે છે મિત્રોને। ઘણા વિસ્તારમાં સારા એવા ઝાપટા પડશે। જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત આ ઉપરાંત બારડોલી, વ્યારા, નવસારી તેમજ વલસાડ, વાપી વિસ્તારમાં સાથે સાથે વાત કરીએ તો ભરૂચ, ડેડિયાપાડા વિસ્તારમાં, ઉમરપાડામાં, સિહોરમાં સાથે સાથે વાત કરીએ તો દાહોદ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ મિત્રો જોવા મળશે બપોરના સમયે। તે સિવાય સાંજના સમયે કેવું રહેશે વાતાવરણ તો સાંજના સમયે સૌરાષ્ટ્રમાં ફરીથી વરસાદી એક્ટિવિટી જોવા મળશે મિત્રો, જેના હિસાબે મંડાણી વરસાદ અમરેલી તેમજ જસદણ આ ઉપરાંત ભાવનગર તેમજ બાબરા, ઢસા પંથકમાં સાથે સાથે મહુવા, પાલીતાણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે મિત્રો। ત્યારબાદ મિત્રો તારીખ 24ની વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ આવતા પહેલાં સૌરાષ્ટ્રમાં ધડબડતી બોલશે ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। મહુવા, રાજુલા તેમજ કુંડલા ઉપરાંત તુલસીશ્યામ, ધારી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ભાવનગરની આસપાસમાં તેમજ સાથે સાથે બોટાદ આ ઉપરાંત જસદણ, ગોંડલ, અમરેલી તેમજ ચોટીલા વિસ્તારોમાં આ ઉપરાંત રાજકોટથી પૂર્વના વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો એવો વરસાદ જોવા મળશે અને ઘણા વિસ્તારોમાં નદીઓમાં પૂર આવી જાય તેવો પણ વરસાદ થવાની શક્યતા છે। જ્યારે દક્ષિણ ગુજરાતમાં તમામ સેન્ટરમાં તારીખ 24ના રોજ સારો એવો વરસાદ જોવા મળશે। ગાજવીજનું પ્રમાણ પણ વધારે પ્રમાણમાં જોવા મળશે। આ ઉપરાંત વાત કરીએ તો વડોદરા તેમજ દાહોદ સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારની વાત કરીએ તો ખેડબ્રહ્મા, હિંમતનગરની આસપાસ તેમજ લુણાવાડા આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। અને આ વરસાદની તીવ્રતા છે એ થોડા સમયમાં ઝાઝો વરસાદ પડી જાય તેવી હશે। ત્યારબાદ મિત્રો તારીખ 25ના તાજા હવામાન સમાચાર જોઈએ તો સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે પશ્ચિમ દિશામાં, જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારી એવી વરસાદી એક્ટિવિટી જોવા મળશે। 25 તારીખના રોજ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરતમાં, ભરૂચમાં તેમજ રાજપીપળામાં, વ્યારામાં, વલસાડમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ જોવા મળી શકે છે। એ સિવાય ભાવનગરમાં વાત કરીએ તો ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં ભાવનગર, સિહોર, વલભીપુર તેમજ સાથે સાથે પાલીતાણા તેમજ તળાજા ઉપરાંત અમરેલીના કુંડલા તેમજ અમરેલીની આસપાસના વિસ્તારોમાં, એ સિવાય રાજુલા તેમજ તુલસીશ્યામ આ ઉપરાંત ગીર સોમનાથમાં, ઉના તેમજ કોડીનાર, ધારી તેમજ વિસાવદરમાં અને સાથે સાથે મહુવા અને કુંડલામાં સારો એવો ગાજવીજ સાથે વરસાદ મિત્રો જોવા મળી શકે છે। ત્યારે અન્ય સૌરાષ્ટ્રમાં ઝાપટા જોવા મળશે અને કચ્છના પણ અમુક વિસ્તારોમાં ગાંધીધામ, ભુજ આસપાસ છે એ ગાજવીજ સાથે અમુક વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે। ટૂંકમાં કહીએ તો દક્ષિણ પશ્ચિમની દરિયાઈ પટ્ટીમાં સૌરાષ્ટ્રના પૂર્વ વિસ્તારોના કાંઠા વિસ્તારમાં સારી એવી ગાજવીજ સાથે વરસાદી એક્ટિવિટી મિત્રો જોવા મળી શકે છે 14 તારીખના રોજ, એ પણ સિસ્ટમ આવ્યા પહેલાં। ત્યારબાદ મિત્રો 26 તારીખની વાત કરીએ તો 26 તારીખના રોજથી સિસ્ટમની સારી એવી અસર જોવા મળશે, જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરોમાં 4 થી 5 ઇંચ જેવો વરસાદ જોવા મળી શકે છે મિત્રો। ઘણા બધા વિસ્તારોમાં 4 થી 5 ઇંચ વરસાદ પડી શકે છે અને જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ 3 થી 4 ઇંચ જેવા વરસાદના આંકડા તારીખે 26ના રોજ આવી શકે છે મિત્રો। તેમાં વાત કરીએ તો ખાસ કરીને અમદાવાદથી દક્ષિણના વિસ્તારોમાં ધોળકા, સુરેન્દ્રનગર તેમજ વિરમગામમાં આ ઉપરાંત વાત કરીએ તો સૌરાષ્ટ્રના જસદણ તેમજ ગોંડલ આ ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢના વિસ્તારોમાં સાથે સાથે ઉપલેટા અને ધોરાજી પંથકમાં પણ વરસાદની શક્યતા સારી એવી જોવા મળી શકે છે મિત્રો। અને ત્યારબાદ 26 તારીખ બાદ પણ વાતાવરણ સારું રહે, મુંબઈમાં પણ ભારે વરસાદ જોવા મળશે મિત્રો। અને 26 તારીખ બાદ કેવું રહેશે વાતાવરણ, જે બાબતે આવનારા દિવસોમાં આવતીકાલે તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી આપતા રહેશું। માટે ખબર તમારા કામની છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।